આ બે ભાઈ ભેગા હતા એટલે ધબા સકડી ભાઈ મોજે મોજ હોય તોફાની એનીવે ગાઈઝ વિડીયો કદી શરૂઆત સમય પહેલા મળેલી વસ્તુ તેનું મૂલ્ય ગુમાવે છે અને સમય પછી મળેલી વસ્તુ એનું સુવિચાર એક નંબર અને વોકિંગ પણ જબરદસ્ત રહ્યું. આજે માહોલ કંઈક સારો હતો, વરસાદ નહોતો ને તો બહુ મજા આવી. ભગત ને પછી જય સ્વામિનારાયણ આફ્ટર સો લોંગ, ડીકે સર ભી મેળા આફ્ટર સો લોંગ. અમારી મીટિંગ પૂર્ણ કરીને ઘરે આવ્યો તો ભગવાનના દર્શન કર્યા, દર્શન કરીને પૂજાપાઠ કમ્પ્લીટ કરીને થઈ ગયા આપણે રેડી. નાસ્તામાં તો દૂધ, ઓનલી દૂધ પીવાનું હતું. અને જેવો બહાર જોયું ને તો વરસાદ પડી રહ્યો હતો થોડો. એમાં હું રેનકોટ પહેરીને ફટાફટ ઓફિસ આવી ગયો અને પછી ધોધમાર વરસાદ પડ્યો ભાઈ, જબરદસ્ત. બપોર સુધીનું વાગદાન કરીને પછી આવી ગયો તો ભાઈને લેવા. ભાઈ આવી રહ્યો છું સ્કૂલથી, તો શિવાંશ ભાઈને વેઇટ કરતો ને ફાઇનલી આવી ગયો છે ને એમની વાતો કાંઈ ન ઘટે. હવે હું જઈ રહ્યો છું, મમ્મી ગામડેથી આવ્યા છે તો એમને મળવા માટે. તો ફાઇનલી ત્યાં પહોંચી ગયો અને મમ્મીના દર્શન થઈ ગયા, મોજ પડી ગઈ ભાઈ. બહુ બધી વાતો કરી ગામની ને બધી મસ્ત વાતો કમ્પ્લીટ કરી. પછી ત્યાંથી પછી બાય કરીને આપણે પાછા બેક ટુ આવી ગયા ઓફિસનું સાંજનું વર્ક ડન કરીને હવે ત્યાંથી વિદાય લેવાનો સમય હતો. લેટ નાઇટ ઘરે પહોંચ્યો ને તો ભાઈ આયન્સભાઈની મસ્તી ચાલુ હતો ને એના કાંડ પણ એવા હતા. ભાઈની સાથે મસ્તી કરી, વાલ કર્યા ભાઈ, મોજ પડી ગઈ ભાઈ, મજા આવી ગઈ, આખો થાક ઉતરી ગયો ઓફિસનો. હવે સાંજે ભોજનમાં તો પાણીપુરી એક નંબર ભાઈ, મસ્ત પાણીપુરીનો આનંદ લીધો ભાઈ. લેટ નાઇટ જબરદસ્ત, કાંઈ ન ઘટે. અને ગામડેથી જો ભાઈ સીભડા આવી ગયા હતા, મીઠો લીમડો આવ્યો હતો, સોળી આવી હતી, લીંબુ આવ્યા હતા, ભીંડો આવ્યો હતો, બહુ મસ્ત ગામડેથી આવ્યું હતું ભાઈ. ઈશ્વરિયા યાદ આવી ગયું ફાઇનલી. પછી ભગવાનને પોઢાડીને આપણે વિડીયો એન્ડ કરી દે. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય સ્વામિનારાયણ.